आइए हनुमंत बिराजे कथा कहूँ मते अनुसार प्रेम सहित गादी धरू पधारो पवन कुमार सियावर रामचंद्र की जय। रघु આ લોકો પોતાની નિંદા કરીને માછલીઓને વખાણવા લાગ્યા, કેમ કે માછલીઓ પ્રાણી વિના જીવી નથી શકતી, માટે તેમને ધન્ય છે. આપણે તો રામ વિના પણ જીવીએ છીએ, માટે આપણા જીવનને ધિક્કાર છે. જો વિધાતાએ આપણને વહાલા જનોનો વિયોગ આપ્યો તો હવે તે આપણે માગ્યું મરણ શા માટે નથી આપતા? આ પ્રમાણે અનેક જાતના કલ્પકાત કરતા, વિલાપ કરતા, અનેક પરિતાપથી ભરપૂર લોકો પાછા અયોધ્યામાં આવ્યા. તેમને રામચંદ્રજીના વિષમ વિયોગનું જે દુઃખ થયું તેનું મારાથી વર્ણન કરી શકાતું નથી. 100 લોકોએ રામચંદ્રજીના પાછા આવવાની અવિધિ પણ આશા બાંધીને પોતાના પ્રાણ ટકાવી રાખ્યા. સઘળા સ્ત્રી પુરુષો રામના દર્શન માટે નિયમ તથા વ્રત કરવા લાગ્યા અને જાણે સૂર્યના દર્શનની રાહ થયેલા ચક્રવાત યુગલ તથા કમળ હોય એવી હીન દેખાવા લાગ્યા. પછી સીતાજીએ સુમંત સાથે તે 2 ભાઈઓ શૃંગવેરપુર સમીપ જઈ પહોંચ્યા. રામચંદ્રજીએ માતા ગંગાને જોઈ રથમાંથી ઉતરી અત્યંત આનંદથી ભાવ વિભોર થઈને દંડવત પ્રણામ કર્યા. લક્ષ્મણજી, સીતાજી અને સુમંતે પ્રણામ કર્યા. ગંગાજી તો સર્વ આનંદ મંગલમાં મૂળ છે, સઘળા સુખ આપનારા છે અને બધા સતાપને હરનારા છે, માટે તે સ્થળે રામચંદ્રજી સઘળી રીતે સુખ પામ્યા. રામચંદ્રજી, લક્ષ્મણજી વગેરેને કરોડો કથાઓનો પ્રસંગ કહીને ગંગાજીના તિરંગોને જોવા લાગ્યા. ત્યાં લક્ષ્મણજીને, મંત્રીને અને સીતાજીને રામચંદ્રજીએ ગંગાજીની મહિમાની અધિકતાનું વર્ણન કહી સંભળાવ્યું. સ્નાન કરવાથી રામનો માર્ગ સંબંધી પરિશ્રમ ટળી ગયો અને પવિત્ર જળ પીવાથી મનમાં આનંદ થયો. રામ કે જેના સ્મરણ માત્રથી જન્મ મરણ આદિનો ભારે શ્રમ ટળી જાય છે, તેમને શ્રમ થયાનું વર્ણન લૌકિક વ્યવહારથી જ કરવામાં આવે છે. સૂર્યવંશના ધ્વજરૂપ રામચંદ્રજી શુદ્ધ સચ્ચિદાનંદમય મનુષ્ય અવતારને અનુસરીને જે ચરિત્રો કરે છે તે સઘળા ચરિત્ર સંસારરૂપી સમુદ્ર પાર કરવાના સેતુરૂપ છે. શૃંગવેરપુરના ભીલ રાજા ગૃહને જ્યારે રામચંદ્રજીના આવવાની જાણ થઈ ત્યારે તે આનંદ પામ્યા અને પોતાના પ્રિય બંધુઓને બોલાવીને ભેટ કરવાના ફળ ફૂલોના ભારના ટોપલા ભરાવીને હૃદયમાં અપાર આનંદ સાથે મળવા ચાલ્યા. તેરે રામની પાસે જઈને દંડવત પ્રણામ કરી સમુખ ભેટ ધરી અને તે અત્યંત પ્રેમપૂર્વક રામને નિરીખવા લાગ્યો. સ્વાભાવિક સ્નેહને વશ થયેલા એવા રામચંદ્રજી ગૃહને પોતાની સમીપ બેસાડીને ક્ષેમ કુશળતાના સમાચાર પૂછવા લાગ્યા. પછી ગૃહ બોલ્યા કે હે નાથ, આપના ચરણ વિદના દર્શન થયા અને જે સર્વ પ્રકારનું કુશળ સમજું છું, આજે તે હું ભાગ્યશાળી થયો છું અને ભક્તજનોના લેખમાં લાવ્યો છું. હે દેવ, પૃથ્વી, ધન તથા ઘર અને તમામ આપના જ છે. મારા પરિવાર સહિત હું તો આપના નગણ્ય એવા નીચ કામ કરવા વાળો દાસ માત્ર છું. કૃપા કરો અને શૃંગવેરપુર પધારો અને મને ભક્તજન કરીને સ્થાપો કે જેથી પૂરના સર્વ લોકો રાજી થાય. રામચંદ્રજી બોલ્યા કે હે પ્રવીણ,
મિત્ર, તમે જે કહ્યું તે સઘળું સાચું છે, પણ પિતાએ મને બીજી રીતની આજ્ઞા દીધી છે. મને 14 વર્ષ સુધી મુનિવ્રતથી મુનિવેશ, ફળ ફૂલ, મૂળ આદિનો આહાર કરી વનમાં રહેવાની આજ્ઞા દીધી છે. માટે ગામમાં વાસ કરી શકું નહીં. આ વાત સાંભળીને ગૃહને ભારે દુઃખ થયું. શૃગવેવપુરના સ્ત્રી અને પુરુષ રામ, લક્ષ્મણ અને સીતાજીના રૂપ જોઈને પ્રેમથી વાતો કરવા લાગ્યા કે હે ભાઈઓ, હે સખીઓ, જેમણે આવા બાળકોને વનમાં મોકલ્યા છે તે મા બાપ કેવા હશે તે કહો. વળી એકબીજાને કહેવા લાગ્યા કે રાજા દશરથે બહુ સારું કર્યું છે કે જેથી વિધાતાએ આપણને પણ નેત્રોના લાભ આપ્યો. રામના વચનથી ગૃહ રાજા હૃદયમાં વિચાર કરીને એક શીશમના ઝાડને જોઈ તેને મનોહર જાણી રામચંદ્રજીને ત્યાં તેડી ગયો અને ઠેકાણું દેખાડ્યું. રામચંદ્રજી બોલ્યા કે આ જગ્યા ઉતારા માટે સર્વ રીતે સારી છે. ગામના લોકો જુહાર કરીને પોતપોતાની ઘેરે ગયા અને રામચંદ્રજી સંધ્યાવંદના કરવા ગંગાજીને કિનારે પધાર્યા. ગૃહરાજાએ દર્ભ અને પાંદડાની કોમળ તથા સુંદર સાધ્યાધણી સંભળાવી બનાવી દીધી અને મીઠા, કોમળ તથા પવિત્ર ફૂળ મંદને તપાસી તેમના દૂધ ભરી ભરીને આગળ રાખ્યા. રામચંદ્રજીએ સંધ્યાવંદન કરી આવી સીતાજીને, સુમન તથા લક્ષ્મણજી સહિત કદ, મૂળ તથા ફળને આરોગીને શયન કર્યું. લક્ષ્મણજી તેમના ચરણ દબાવવા લાગ્યા. પ્રભુને પોઢી ગયા જાણી ત્યાંથી ઉઠીને લક્ષ્મણજીએ બહુ જ ધીમા સ્વરે સુમંતને સૂવાનું કહ્યું. પછી પોતે જરા છેટે ધનુષબાણ સજ્જન કરી વીરાસનની મુદ્રામાં બેસીને જાગવા લાગ્યા. ગૃહરાજાએ વિશ્વાસુ પહેરેગીરોને બોલાવીને પ્રેમપૂર્વક ઠેકાણે ખડા કરી દીધા હતા અને તે પોતે પણ કેડમાં ભાથું બાંધી ધનુષબાણ ચઢાવી લક્ષ્મણજીની પાસે જઈને બેઠો. પ્રભુને પોઢેલા જોઈને પ્રેમને વશ થયેલા ગૃહજને હૃદયમાં ખેદ થયો. શરીર રોમાંચિત થઈ ગયું અને નેત્રમાંથી આંસુ વહેવા લાગ્યા. ગૃહ પ્રેમ સહિત લક્ષ્મણજીની પાસે બોલ્યા કે રાજા દશરથનું ભવન સ્વાભાવિક રીતે જ એવું સુંદર છે જેને ઇન્દ્રના ઘરની પણ ઉપમા ઓછી પડે. મણિયમ અને સારી રીતે ગોઠવેલી ચોબારીઓવાળું છે, જાણે કામવેદદેવ પોતાના હાથથી બનાવ્યું હોય એવું. અત્યંત પવિત્ર તથા વિચિત્ર ભોગોથી ભરપૂર છે. પુષ્પ તથા અત્તરની સુગંધવાળું છે. મણિયમ ધૂપ હોય તેવા સુંદર પલંગોવાળું છે. સંપૂર્ણ રીતે સઘળા આનંદ આપે એવું છે. દૂધના ફીણ જેવી સફેદ, કોમળ તથા સુશોભિત તળાઈઓથી, ઓશિકાથી તથા વિચિત્ર વસ્ત્રોથી યુક્ત છે. તેમાં રાત્રે શયન કરનારા અને પોતાની શોભાથી કામદેવના તથા રીતના મદને હરનારા તે જ આ સીતા અને રામ આજ દર્ભના બીછાના પગ થાકેલા સૂતા છે અને પાસે એક રાજવસ્ત્ર જેવામાં આવતું નથી. આ મારાથી જોયું નથી જતું. મારા પિતા, પરિજન, પૂરવાસી, સારા સ્વભાવવાળા મિત્ર, દાસ તથા દાસીઓ જેની પ્રાણ સમાન સંભાળ રાખે છે તે સ્વામી રામચંદ્રજી ધરતી પર પોઢ્યા છે. જ્ઞાનથી જગપ્રસિદ્ધ પ્રભાવવાળા જનક રાજા જેના પિતા છે, ઇન્દ્રના માત્ર રાજા દશરથ જેના સસરા છે અને રામચંદ્રજી જેના પતિ છે એવા સીતાજી ધરતી પર પોઢ્યા છે. ઓહ, જગતમાં વિધાતા જે પ્રતિકૂળ ન થયા એવા છે કણ કોઈ જ નથી. સીતા અને રામચંદ્રજી વનને લાયક હોય કે લોકો સત્ય જ કહે છે કે સર્વ કરતા પ્રારંભ મુખ્ય છે.
મંદ બુદ્ધિવાળી કૈકેયીએ કઠિન અને કુટિલ હઠ પકડી અને રામને તથા સીતાને સુખના સમયમાં દુઃખ દીધું છે. કૈકેયી સૂર્યવંશરૂપી વૃક્ષને કાપનારી કુહાડી બની છે. તેણે પોતાની કુમતી સઘળા જગતને દુઃખી કર્યું છે. આ પ્રમાણે રામ અને સીતાને ધરતી પર સૂતેલા જોવાથી ગૃહ રાજાના મનમાં ભારે દુઃખેદ થયો. લક્ષ્મણજી જ્ઞાન, વૈરાગ તથા ભક્તિ રસથી તરબોળ કોમળ મધુર વાણી બોલ્યા કે હે ભાઈ, ગૃહ કોઈ પણ કોઈને સુખ કે દુઃખ આપનાર છે જ નહીં. સર્વ લોકો પોતપોતાના કરેલા કર્મનું ફળ જ ભોગવતા હોય છે. સંયોગ વિયોગ ભોગ સારું કે ખોટું, સહિત કે અહિત અને મધ્ય પરિસ્થિતિ એ સઘળું ભાતિના ફદારૂપ જ છે. સઘળા જગતરૂપી જળમાં જે કંઈ જન્મ મરણ સંપત્તિ વિપત્તિ કર્મ ફળ અને કાળ છે, પૃથ્વી ઘર ધન પૂરું પરિવાર સ્વર્ગ નરક અને સઘળો વ્યવહાર જે જોવામાં સંભાળવામાં કે જાણવામાં આવે છે તથા સઘળું જગત પણ માયાની જ બનાવટ છે, વાસ્તવિક નથી. જે સ્વપ્નમાં રાજા ભિખારી થઈ જાય છે અને રાંક ઇન્દ્ર બની જાય છે પણ જગ્યા પછી તે કશો લાભ કે કશી હાનિ નથી. અર્થાત જે સ્વપ્નનો પંચપચ પણ મિથ્યા છે એમ વિચાર કરવો. આ પ્રમાણે વિચાર કરીને રોષ રાખશો નહીં, તેમજ કોઈ પણ વૃથા દોષ દેશો નહીં. લોકો મોહરૂપી રાત્રિમાં સૂતા છે અને તેથી અનેક પ્રકારના સ્વપ્નો દેખાયા કરે છે. આ મોહરૂપી રાત્રિમાં પરમાર્થ અને પરમપ્રચારના સંબંધી મુક્ત થયેલા યોગીઓ જ જાગે છે. આ રાત્રિમાં જીવને ત્યારે જાગેલો સમજવો જ્યારે તે સર્વ વિષયોના વિલાસથી વિરક્ત થાય, જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય અને મોહરૂપી ભ્રમ ભાંગી જાય, ત્યારે રામચંદ્રજીના ચરણોમાં પ્રેમ થાય છે. હે મિત્ર, મનથી, કર્મથી અને વચનથી રામના ચરણોમાં પ્રેમ થાય એ જ પરમ પુરુષાર્થ છે. ચેષ્ટાઓથી રહિત, અલક્ષ્ય, અનાદિ, અનુપમ, જન્મ આદિ સર્વ વિકારોથી રહિત અને